નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5માં એપ્લિકેશન 3 એટલે કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ. અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો છે અને લગભગ તમે જ્યારે પણ તમારી આસપાસ રોડ ઉપર જતા હોય છો તો તમને ગ્રીન કલરની નેમ પ્લેટવાળા 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર જોવા મળતા હોય છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે બેટરી છે એ બેટરી સેલની બનેલી હોય છે. એક સેલ એવા ઘણા બધા સેલ સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે ત્યારે બેટરી બને છે. અને આ બેટરીને નું જે ટેમ્પરેચર હોય એ તમારે કન્ટિન્યુઅસ મોનિટર કરતા રહેવું પડે, એની સિસ્ટમ એના વોલ્ટેજ કન્ટિન્યુઅસ મેજર કરવા પડે, જેથી કરીને બેટરી ફાટવાના જે બનાવ બનતા હોય છે અમુક વખત એ તમે અવોઇડ કરી શકો અને સાથે સાથે એનો સારો કંટ્રોલ કરી શકો. આ બધા માટે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ આવે છે અને જે 8051ની મદદથી તમે કઈ રીતે તમે BMS સિસ્ટમને મેન્ટેન કરી શકો એ વિશે આજે આપણે માહિતી મેળવવાના છે. ચાલો સ્ટાર્ટ કરીએ. તો 8051ની આ ત્રીજી એપ્લિકેશન છે જે છે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. અને આ સિસ્ટમને રેફરન્સમાં રાખી તમે બીજી ઘણી બધી આવી સિસ્ટમ ડેવલપ કરી શકો છો. સૌથી પહેલું છે કે ભાઈ બેટરી છે એ એકદમ ડેલિકેટ સંવેદનશીલ છે અને પાવરફુલ ઇક્વિપમેન્ટ છે. બેટરી શેની બનેલી છે તો કે બેટરી ઘણા બધા સેલની બનેલી છે. બેટરી ખૂબ જ પાવરફુલ છે પણ શું છે એને કન્ટિન્યુઅસ એનું આપણે ધ્યાન રાખવું પડે છે. કન્ટિન્યુઅસ એનું ટેમ્પરેચર ચેક કરતું રહેવું પડે, કન્ટિન્યુઅસ ઓવર વોલ્ટેજ છે, અંડર વોલ્ટેજ છે, ઓવર હીટિંગ છે. જો આ બધી વસ્તુ થાય તો બેટરી ખરાબ થઈ શકે છે. અને આથી જ આપણે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર પડે છે કે જે એના દરેક સેલનું ધ્યાન રાખી અને એને સેફટી પ્રોવાઈડ કરે. BMS જે છે કઈ રીતે કામ કરશે તો તમારે આખા આ ડાયાગ્રામની મદદથી એ સમજાવવાનું હોય છે કે BMS આપણે ધારો કે એક બેટરી લીધી છે જેના 8 અલગ અલગ સેલ છે. હવે જો તમારી પાસે 8 અલગ અલગ સેલ હોય તો તમારે 8નું ટેમ્પરેચર મેજર કરવું પડે અને એટલા માટે 8 સેલનું રીડિંગ માટે 8 અલગ અલગ સેન્સર લગાડવાની જગ્યાએ આપણે એક સિલેક્ટર સ્વિચ યુઝ કરીએ છીએ જેનું નામ છે, જે ચિપનું નામ છે CD4051. હવે આ CD4051 શું કરે છે તો કે CD4051ની મદદથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ કે આપણે કયા સેલનું ટેમ્પરેચર જોવું છે. જે સેલનું ટેમ્પરેચર જોવું હોય તેની મદદથી સિલેક્ટ કરી અને એનું ટેમ્પરેચર આપણે કોને આપીશું, ADC 0804ને, કે જે આ એનાલોગ ટેમ્પરેચરને શેમાં કન્વર્ટ કરશે, ડિજિટલ ટેમ્પરેચરમાં એટલે ડિજિટલ વેલ્યુમાં કન્વર્ટ કરશે. માઇક્રો કંટ્રોલર એને વાંચશે, સમજશે અને એના બેઝ ઉપર એ રીડિંગને ડિસ્પ્લે કરશે અને સાથે સાથે PC સાથે કોમ્યુનિકેશન કરવા માટે મેક્સ 232 આ પિનની મદદથી એ PC સાથે પણ કોમ્યુનિકેશન કરી અને ત્યાં પણ રિઝલ્ટ દેખાડશે. તો BMS જ્યારે પણ પૂછાય તમારે ત્યારે આખો આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, એના દરેક કોમ્પોનન્ટ દેખાડવાના છે અને એનું કામ સમજાવવાનું હોય છે. બરાબર. ચલો તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ મલ્ટીપ્લેક્સર, જેને આપણે સિલેક્ટર સ્વિચ તરીકે પણ ઓળખીએ છીએ, જે છે CD4051. આ ચિપ શું કરે છે તો કે આપણે એને ઇનપુટ આપીશું A, B અને C ની મદદથી. આ બેઝિકલી જો તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા હોય તો 3 to 8 સિલેક્ટર છે. એટલે કે આ 3 ઇનપુટ પેરામીટરની મદદથી ABC, ધારો કે તમે 000 ABCની વેલ્યુ 000 રાખશું તો આ જે પહેલો સેલ છે I0 એ સિલેક્ટ થશે. જો તમે ABCની વેલ્યુ રાખશો 001 તો I1 નામનો બીજો સેલ સિલેક્ટ થશે. આ રીતે વારાફરતી તમે દરેક સેલને એક પછી એક સિલેક્ટ કરી અને એમાંથી આઉટપુટ જે છે એ કોને આપી શકો છો,
એડીસી જે છે તમારું એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એને આપી શકો છો. એટલે કે આખી આપણી BMS જે સિસ્ટમ છે એમાં જે 8 સેલનો જે ટ્રાફિક છે કે ભાઈ કયો સેલ પહેલાં લેવો, પછી લેવો, એના પછી લેવો, એ સિલેક્ટ કરવાનું કામ કોણ કરે છે? CD4051 છે. એટલે એનું મુખ્ય કામ શું છે? તો કે એક ટાઈમ ઉપર 8 અલગ અલગ સેલમાંથી કોઈ પણ એક જ સેલ સિલેક્ટ કરવાનો, એનો વોલ્ટેજ આપવાનો, એનો જે વોલ્ટેજ છે એને મેજર કરવાનો, અને એ આઉટપુટ કોને આપવાનો? તો કે એ આઉટપુટ આપવાનો એડીસીને આઉટપુટ આપવાનો. પિન નંબર 9, 10 અને 11 એ જે પોર્ટ છે માઇક્રો કંટ્રોલર સાથે એના જોડાયેલા હોય છે 8051 સાથે. ત્યાંથી આપણે ઇનપુટ તરીકે એક એક કરીને સિગ્નલ આપીશું. 000, પછી 001, 010, 011, 100, 101, 110 અને 111. આવા સિગ્નલથી આપણે 1 થી લઈને 8 નંબરની બેટરીમાંથી એક એક સેલ સિલેક્ટ કરતા જશું, એનું રીડિંગ લેતા જશું અને એ મેજર કરતા જશું. બીજો કોમ્પોનન્ટ જે આપણો દરેક વખતનું ડિસ્કશન હોય છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ચિપ 0804. એ શું કરે છે? તો કે જ્યારે પણ બેટરી સેલમાંથી જે રીડિંગ આવે છે વોલ્ટેજનું, એ એનાલોગ ફોર્મમાં હોય છે. એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે આ ADC 0804 ચિપનો યુઝ કરીએ છીએ. કેમ આ કન્વર્ઝન કરવું પડે? કારણ કે માઇક્રો કંટ્રોલરને એનાલોગ સિગ્નલ ખ્યાલ આવતા નથી. ત્રીજું છે 8051 કંટ્રોલર, ધ બોસ, ધ બ્રેઇન. શું કામ કરે છે? તો કે ડિજિટલ ડેટા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાંથી લે છે, એના ઉપરથી ડિસાઈડ કરે છે કે ભાઈ શું વેલ્યુ આવી છે, એને ડિસ્પ્લે કરે છે, અને મારી અંદર જે પ્રોગ્રામ લખેલો છે એ પ્રમાણે મારે એક પછી એક બધા સેલ સિલેક્ટ કરવાના છે. સાથે સાથે બધા રીડિંગ જે છે એ કોમ્પ્યુટરની ડિસ્પ્લે ઉપર દેખાડવાના છે. એટલે 8051નું મેઇન કામ શું થશે આ સિસ્ટમમાં? તો કે આખા જે બધા જ કનેક્ટેડ ઇક્વિપમેન્ટ છે એને પ્રોપરલી એ ગાઈડ કરશે, એનું સંચાલન કરશે. બીજું પ્રોસેસ કરશે, એટલે કે ADCમાંથી આવેલા સિગ્નલને 8 બીટ ડિજિટલ ડેટાને એ વાંચશે, એને વાસ્તવિક વોલ્ટેજની અંદર કન્વર્ટ કરી અને ડિસિઝન લઈ એને ડિસ્પ્લે કરશે, અને મળેલો જે વોલ્ટેજ છે એ સેફ લિમિટ સાથે છે કે નહીં, ઓવર વોલ્ટેજ તો નથી, અંડર વોલ્ટેજ તો નથી, એ ચેક કરી એના બેઝ ઉપર ડિસિઝન લેશે. વોલ્ટેજ લેવલ કન્વર્ટર મેક્સ 232 જે કોમ્પ્યુટર સાથે વાત કરાવતો આપણો ડિપ્લોમેટ અથવા એક કાર્યકર્તા છે. તો આપણું જે 8051 છે એ 0 થી 5 વોલ્ટના TTL લોજિક ઉપર કામ કરે છે, અને જે આપણું PC છે એ સ્ટાન્ડર્ડ 10 વોલ્ટ RS232 ઉપર કામ કરે છે. તો આ બંનેને એક જ પ્લેટફોર્મ પર લાવી અને ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? તો કે આપણું મેક્સ 232 કરે છે. મેક્સ 232નું મેઇન કામ શું છે? તો કે એ 8051 માઇક્રો કંટ્રોલર અને PC વચ્ચે સિરિયલ કોમ્યુનિકેશન એટલે કે ડેટા ટ્રાન્સફર કરાવવાનું કામ કરે છે. સમસ્યા શું છે? તો કે બંનેના વોલ્ટેજ લેવલ કેવા છે? અલગ અલગ છે. માઇક્રો કંટ્રોલર 8051 5 વોલ્ટ ઉપર કામ કરે છે અને PC ±10 વોલ્ટ ઉપર. એટલે એમના વચ્ચે ડાયરેક્ટ કોમ્યુનિકેશન પોસિબલ નથી. તો શેની વડે? જેવી રીતે ADC કન્વર્ટર છે એનું કામ શું છે? એનાલોગ વેલ્યુને ડિજિટલ વેલ્યુમાં કન્વર્ટ કરવાનું. એવી જ રીતે મેક્સ 232નું કામ શું છે? તો કે 8051નો ડેટા કોમ્પ્યુટરની અંદર ટ્રાન્સફર કરાવવાનું કામ મેક્સ 232 કરે છે. આખું ઓપરેશન કઈ રીતે થાય છે? તો કે સૌથી પહેલાં તો જે 8 સેલ છે એમાંથી એક સેલની પસંદગી કરવામાં આવે છે. કોના દ્વારા? માઇક્રો કંટ્રોલર દ્વારા. કઈ રીતે? તો કે ABC લાઇનની અંદર ઇનપુટ આપીને ત્યારબાદ ADC દ્વારા એનું એનાલોગ સિગ્નલનું શેમાં રૂપાંતર થાય છે? 8 બીટ ડિજિટલ વેલ્યુમાં રૂપાંતર થાય છે. આ 8 બીટ ડિજિટલ વેલ્યુ માઇક્રો કંટ્રોલરની અંદર જાય છે. માઇક્રો કંટ્રોલર એ ડેટા વાંચે છે, એના ઉપરથી વોલ્ટેજની જોવે છે કે વોલ્ટેજ સેફ છે કે નહીં, બેટરીના વોલ્ટેજ બરાબર આવે છે કે નહીં, અને ત્યારબાદ એ વેલ્યુને ડિસ્પ્લે ઉપર દેખાડી અને PCની અંદર પણ ડેટા મોકલીને એને
સ્ટોર કરે છે. આ સિસ્ટમ શા માટે એની અંદર મેક્સ 232 છે મોસ્ટ વેલ્યુબલ પ્લેયર છે? તો કે વોલ્ટેજને કન્વર્ઝન કરે છે. કેમ? તો કે તમારા જે માઇક્રો કંટ્રોલરની અંદર 0 થી 5 વોલ્ટનું વોલ્ટેજ લેવલ છે એને 10 વોલ્ટ કોમ્પ્યુટર સમજી શકે એ લેવલમાં કન્વર્ટ કરે છે. બંને વચ્ચે સેફ કોમ્યુનિકેશન કરાવે છે. કોની વચ્ચે? 8051 અને પીસી વચ્ચે. બંને વચ્ચે ડેટા ટ્રાન્સમિશન કરે છે, એટલે કે તમારા બેટરીના પેરામીટર જે છે જેવા કે વોલ્ટેજ, કરંટ અને ટેમ્પરેચર એ કોમ્પ્યુટરની અંદર રહેલા સોફ્ટવેરને મોકલે છે. ડેટા રિસેપ્શન, પીસીમાંથી જે પણ ડેટા આવે એ તમે કંટ્રોલરને પણ આપી શકો છો અને એની મદદથી પણ તમે ટેમ્પરેચર અને સેલનું વોલ્ટેજ અને ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો. લાંબા કેબલ કનેક્શનમાં નોઇઝથી રક્ષણ આપે છે. ઘણીવાર નોઇઝને લીધે તમારું જે સિગ્નલ છે એનો ડેટા લોસ થતો હોય તો એની સામે પણ પ્રોટેક્શન આપે છે. અને એની અંદર બિલ્ટ-ઇન ચાર્જ પંપ છે, એટલે કે કેપેસિટરનો ઉપયોગ કરીને જ એ જાતે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એટલા માટે અલગ પાવર સપ્લાયની જરૂર પડતી નથી. આપણે જે આ BMS એપ્લિકેશન સમજ્યા એની રિયલ લાઈફ વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો તમે ઇલેક્ટ્રિક વાહનનું બેટરી મોનિટર કરવા માટે આનો યુઝ કરી શકો છો. સોલર ઉર્જાનો સ્ટોર કરવા માટે જે બેટરી વપરાતી હોય છે ત્યાં આ BMS સિસ્ટમનો ઉપયોગ કરો છો. મેડિકલ સિસ્ટમમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. UPS અને બેકઅપ પાવર સિસ્ટમ જે હોય છે ત્યાં આપણે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ. લિથિયમ આયન કે જે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલમાં અને બધી જ જગ્યાએ યુઝ એનો ખૂબ વધ્યો છે, એના મોનિટરિંગ માટે તમે આપણે આ BMS સિસ્ટમનો યુઝ કરે છો. પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ અને પાવર બેંક કે જે બેટરી કેરી કરતી હોય છે એના મેનેજમેન્ટ માટે તમે આ BMSનો યુઝ કરી શકો છો. ઇન્ડસ્ટ્રીયલમાં જે બેકઅપ પાવર યુઝ કરવામાં આવે છે એના માટે તમે BMSનો યુઝ કરી શકો છો. અને રિસર્ચ અને પ્રયોગશાળા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. એટલે કે આપણને જો બેટરી મેનેજમેન્ટ સિસ્ટમની એપ્લિકેશન પૂછાય તો તમારે એવી એપ્લિકેશન યાદ કરવી પડે કે જે પણ જગ્યાએ બેટરી યુઝ થાય છે એ બેટરી બેકઅપના ફોર્મમાં હોય, સપ્લાય આપવાના ફોર્મમાં હોય, બધી જ જગ્યાએ BMSનો ઉપયોગ થાય છે. ફાઇનલ ઇક્વેશન એટલે કે ફાઇનલ આપણે ટૂંકમાં કન્ક્લુડ કરીએ તો BMS એ માત્ર એક ઇલેક્ટ્રોનિક સર્કિટ નથી, એ બેટરીનું જીવન રક્ષક છે. યોગ્ય IC એટલે કે ટ્રાફિક કંટ્રોલર, ટ્રાન્સલેટર અને માઇક્રો કંટ્રોલરના કોર્ડિનેશનથી બેટરી લાંબુ જીવે છે, એટલે કે લાંબી એની લાઈફ થાય છે, સારું પરફોર્મન્સ આવે છે અને સેફ રહે છે. તો આ એક જ ડાયાગ્રામમાં આપણે બેટરી એને કઈ રીતે પેરિફરલથી કનેક્ટ કરી અને આપણે એને સેફ રાખી શકીએ છીએ એ દેખાડે છે. અને લાસ્ટમાં બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ એક જ ડાયાગ્રામની અંદર આપણને સમજ પડે એવી રીતે મૂકવામાં આવી છે કે બેટરી પેક સેલ વોલ્ટેજની પસંદગી CD4051થી થાય, ત્યારબાદ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન થાય, ડેટા પ્રોસેસિંગ થાય 8051માં, સેફ લિમિટમાં છે કે નહીં એ ડિસ્પ્લે કરે, એના મુખ્ય ઉપયોગો ઇલેક્ટ્રિક વ્હીકલ, સોલરની અંદર, UPSની અંદર, મેડિકલ અને રિસર્ચ લેબોરેટરીમાં અને કયા કયા મેઇન કોમ્પોનન્ટ છે એ આ ડાયાગ્રામમાં દેખાય છે. તો એક્ઝામમાં પૂછાય ત્યારે તમે આમાંથી મેઇન ડાયાગ્રામ આપણો કયો છે, તો કે મેઇન ડાયાગ્રામ આપણો આ છે. BMS જે વર્કિંગ ડાયાગ્રામ છે એ આખો આ છે અને આ તમારે ડ્રો કરી અને એના વિશે 1 થી 1.5 પેજની અંદર એનું આખું ફંક્શન પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવવાનું રહે છે. હોપ કે તમને આ ટોપિક ખ્યાલ આવી ગયો હશે. હવેના જે આ ટોપિક બધા બાકી રહ્યા છે એ મોસ્ટલી થિયોરિટિકલ ટોપિક છે, જે બોર્ડ ઉપર સમજાવવા આપણે બેસીશું તો બોર્ડ ઉપર મારે ખાલી રાઇટઅપ કરવાનું થશે. આટલી સારી રીતે જ્યારે તમે પ્રેઝન્ટેશનના ફોર્મમાં જુઓ છો, પિક્ચર્સ જુઓ છો તો તમને એનાથી વધારે યાદ રહે છે. એટલા માટે આપણે અત્યારે PPTની મેથડ યુઝ કરી રહ્યા છીએ.